દીપ પ્રાગટ્ય ને આપણે તાળીઓના ગડગડાટ સાથે વધાવી લઈશું. દીપ પ્રાગટ્ય બાદ આપણા કાર્યક્રમને આગળ ધપાવતા મહાનુભાવોના શાબ્દિક સ્વાગત માટે હું કાર્યપાલક ઇજનેર શ્રી અડવાણી સાહેબને વિનંતી કરું કે તેઓ પધારે અને શિક્ષણ સમિતિના ચેરમેન, શિક્ષણ સમિતિના સભ્ય જાગૃતિબેન અને પૂર્વ કોર્પોરેટર અનિલભાઈ સ્ટેજ ઉપર સ્થાન ગ્રહણ કરે તેવી વિનંતી. વિકસિત ભારત સંકલ્પ યાત્રાના કાર્યક્રમ નિમિત્તે અત્રે પધારેલા સ્ટેજ પર બિરાજમાન મહાનુભાવો, નેતા શ્રી કિશોરભાઈ ગુરુમુખાણી સાહેબ, શ્રી ઉષાબેન બધેકા મેડમ, સભ્યશ્રીઓ, વિવિધ કમિટીના ચેરમેનશ્રીઓ અને પક્ષના કાર્યકરો, મિત્રો, સામે બેઠેલા સૌ નગરજનો, આ તબક્કે આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. સાહેબે પૂરું કર્યું. હવે આપણે આપણા કાર્યક્રમને આગળ ધપાવીએ તો ભારતની એક સંસ્કૃતિ છે કે મહેમાનોનું આપણે ખૂબ સારી રીતે સ્વાગત કરતા હોઈએ છીએ. ત્યારે મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કર્યા બાદ મહાનુભાવોનું ખાદીના રૂમાલ અને ફૂલથી આપણે સ્વાગત કરીશું. તો સૌપ્રથમ નેતા શાસક પક્ષ શ્રી કિશોરભાઈ ગુરુમુખાણી સાહેબનું સ્વાગત કરશે શ્રી અડવાણી સાહેબ. આપણે સૌ તાળીઓના ગડગડાટ સાથે આ સ્વાગતને વધાવી લઈશું. તાળીઓના ગડગડાટ સાથે આપણે સ્વાગતને વધાવી લઈશું. ત્યારબાદ માનનીય દંડક શ્રી ઉષાબેન બધેકાનું સ્વાગત કરશે ધર્મેશભાઈ કેવડિયા સાહેબ. ત્યારબાદ માનનીય નગરસેવક મહેશભાઈ વાજાનું સ્વાગત કરશે ડોક્ટર સિન્હા સાહેબ. ત્યારબાદ માનનીય નગરસેવક મીનાબેન મકવાણાનું સ્વાગત કરશે રાઠવા સાહેબ. આપણે સર્વે તાળીઓના ગડગડાટ સાથે સ્વાગતને વધાવી દઈશું. ત્યારબાદ માનનીય નગરસેવક ભાવનાબેન ત્રિવેદીનું સ્વાગત કરશે રાહુલભાઈ મહાલા. ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ મંચસ્થ મહાનુભાવોનું સામૂહિક સ્વાગત માટે હું વિનંતી કરીશ ધર્મેશભાઈ કેવડિયાને, જેઓ પધારે અને મંચસ્થ મહાનુભાવો જેમાં જીતુભાઈ બોરીસાગર, મેરામભાઈ કસોટિયા, રાજુ જાગૃતિબેન રાવલ, નરેન્દ્રભાઈ, અનિલભાઈ, શિક્ષણ સમિતિના સદસ્ય જાગૃતિબેન, સર્વેનું સામૂહિક સ્વાગત કરશે શ્રી ધર્મેશભાઈ કેવડિયા.
આવા મેઘાણીજીએ ચારણ કન્યા પણ લખી છે. સાવજ આવ્યો અને દીકરી એને ભગાવવા માટે ગઈ અને મેઘાણીજીના શબ્દો નીકળે છે કે સાવજ ગરજે વનરા વનનો રાજા ગરજે, ગીરકા ઠાનો કેસરી ગરજે, હેરા વતનો હરી ગરજે, કડપા તળિયો જોજો ગરજે, જાણે તો જો ગંદર ગરજે, મોફાડીમાં થેલો ગરજે, સાવજ ગરજે. અને આવા સાવજને ભગાડ્યો કે ચારણ કન્યા 14 વર્ષની ચારણ કન્યા, બાળી ભોળી ચારણ કન્યા, જગદંબાસી ચારણ કન્યા, અંડાંગ ઉઠાવે ચારણ કન્યા, ત્રાડ ગજાવે ચારણ કન્યા, અન સિંહણ તારો ભડવીર ભાગ્યો, રણમે લીને કાયર ભાગ્યો, હાથી નોહણ નારો ભાગ્યો, અને મોટો વીર મુછાળો ભાગ્યો, નરથે તું ના રીથી ભાગ્યો. અને આવી દીકરીઓ છે આ ગુજરાતની, જેણે સરસ મજાની અભિનય ગીત રજૂ કર્યું. હવે આપણે બીજો સાંસ્કૃતિક કાર્યક્રમ શરૂ કરીએ છીએ, જે બજરંગ કલા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા હુડો રાસ આપણી સમક્ષ રજૂ થશે.
હાલના શાસક પક્ષ શ્રી કિશોરભાઈ ગુરુમુખાણી સાહેબને વિનંતી કરું કે તેઓ પ્રાસંગિક પ્રવચન આપે. કિશોરભાઈ ગુરુમુખાણી. પ્રસંગે ભાવનગર મહાનગરપાલિકા વિકસિત ભારત સંકલ્પ યાત્રાના શુભ દિવસે આપણી વચ્ચે પધારેલ સ્ટેજ પર મારા સાથી મહેશભાઈ વાજા, નગરસેવક આ વોર્ડના, મીનાબેન મકવાણા, ભાવનાબેન ત્રિવેદી અને મંચસ્થ મહાનુભાવ અને સામે બેઠેલા મારા ભાઈઓ અને બહેનો. વિકસિત ભારત સંકલ્પ યાત્રા ભારત સંકલ્પ યાત્રાના આપણા વિસ્તારમાં આવેલી છે. ત્યારે આ યાત્રા અંતર્ગત સરકારશ્રી કલ્યાણકારી યોજનામાં માહિતી આપવામાં આવી છે. તેમાં લાભ બહોળી સંખ્યામાં નાગરિકોને મળે તેથી ધ્યેય છે. ખૂબ જ ઘણી પ્રધાનમંત્રી શ્રી જે યોજનાઓ બહાર પાડેલી છે, જેમાં વંદે ભારત ટ્રેન માટે છે, प्रधानमंत्री मुद्रा योजना यानी कि PMMY, प्रधानमंत्री विश्वकर्मा योजना, प्रधानमंत्री उज्ज्वला योजना, PM भारतीय जन औषधि योजना, प्रधानमंत्री आवास योजना, घणी योजनाओं शुरू करी है. ते बदल हूँ सरकार श्री गुजरात राज्य ने केंद्र सरकार नो आभार मानु छू कि आवी प्रजालक्षी स्कीमो जे बहार पड़ी है ते वधारे बधु पहोळो बधा लाभ ले तेवी मारी विनंती है. भारत माता की. આભાર સાહેબ. અમને વિસરતો નહીં વિઠલા, તું તો ગોઠી જાતા ગોવાળ. એ મારા સાંભળા જે હરે મારી કોકદી ઠાકર કાળિયા.
वर्षे लतान हर्षे दुनिया वर्षे सागर से धम्मन सुगत से जय समझ सुगत से जय सारी के गाने प्यारे के मनहारी की पूजा કરી છે એવું જ સરસ એની રજૂઆત પણ આપણી સમક્ષ કરી. હવે આપણા કાર્યક્રમને આગળ વધારતા આપણે ભારતના મહામહિમ રાષ્ટ્રપતિ શ્રીનો સંદેશો છે એ અહીંયા પ્રસારિત કરવામાં આવશે એલઈડી સ્ક્રીન ઉપર, જેને નિહાળીશું. और उनकी प्रतिमा को पुष्पांजलि अर्पित करने का सौभाग्य मिला था. उस तीर्थ यात्रा की स्मृतियाँ मेरी मानस पटल पर सदैव अंकित रहेगी. भगवान बिरसा मुंडा हमारे भारत सरकार ने 15 नवंबर को भगवान बिरसा मुंडा की जन्म जयंती के अवसर पर जनजातीय गौरव दिवस मनाने का ऐतिहासिक हमारे संकल्पों को और मजबूत बनाया. आज का ये दिन जनजातीय लोगों के सामाजिक आर्थिक विकास के प्रयासों को आगे बढ़ाने का भी एक सुअवसर है. मेरा जनजातीय समुदाय से विशेष लगाव है. समाज की बेटी इस समाज के पोषकों और 55% बच्चों को ही जीवन रक्षक टीके लग पाते थे. आज लगभग 100% बच्चों का टीकाकरण हो पा रहा है. आजादी के बाद 7 दशकों में देश के सिर्फ 17% ग्रामीण परिवारों तक नल से जल की सुविधा थी. जल जीवन मिशन की वजह से आज ये भी 70% तक पहुंच रहा है. मोदी ने समाज के वंचितों को
अपनी प्राथमिकता बनाया, क्योंकि वो लोग हैं जिनके बीच में जिया हूं। मैंने कभी ऐसे परिवारों की रोटी खाई है, मैंने कभी समाज के आखिरी व्यक्ति का नमक खाया है। मैं आज भगवान बिरसा मुंडा की जन्म जयंती से शुरू करके अगले साल 26 जनवरी तक उसको चलाया जाएगा। इस यात्रा में सरकार मिशन मोड में देश के गांव-गांव जाएगी। हर गरीब, हर वंचित को सरकारी योजनाओं का जो हकदार है, गारंटी पूरा होने की भी गारंटी। भारत को गढ़ने का यही समय है। 21वीं सदी में भारत के सपनों और आकांक्षाओं को पूरा करने से कोई भी बाधा अब हमें रोक नहीं सकती। इंडिया इज ऑन द मून। यही समय है, सही समय है, भारत का अनमोल समय है। यही समय है। અત્રે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે પોતાની આગવી શૈલીમાં જુદી જુદી કલ્યાણકારી યોજનાઓની માહિતી આપી। આવી જ કલ્યાણકારી યોજનાઓનો જેને લાભ મળ્યો છે અને પોતાના જીવન ધોરણ ઊંચું આવ્યું હોય એવા લાભાર્થીઓને અહીંયાથી જુદું જુદું પ્રમાણપત્રોના વિતરણ કરવાના છે। ત્યારે આપણી સમક્ષ એક લાભાર્થી રજૂ થશે, જગદીશભાઈ બારૈયા, જેઓ પોતાની સક્સેસ સ્ટોરી રજૂ કરશે। તો શ્રી મારું નામ બારૈયા જગદીશ ધીરુભાઈ છે। હું ભાવનગર શહેરમાં વસવાટ કરું છું। દરેક પરિવારનું સ્વપ્ન હોય છે કે પોતાની માલિકીનું ઘરનું ઘર હોય, જે આ પ્રધાનમંત્રી આવાસ યોજના દ્વારા સાકાર થયું। આ યોજનાનો લાભ લીધા પહેલાં હું ભાવનગર શહેરના કાચા મકાનમાં રહેતો હતો, જેનાથી ઘણી સમસ્યાઓ ઊભી થતી, એવી કે કોઈ પરિવારમાં કોઈ મહેમાન ઘરે આવે તો સૂવા માટે અન્યના ઘરનો સહારો લેવો પડતો। આવા કપરા સમયમાં મારા મિત્ર દ્વારા જાણવા મળ્યું કે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજનામાં પોતાની માલિકીની જમીન પર મકાન બાંધકામ કરવા ફોર્મ ભરાય છે। આથી મેં જરૂરી આધારો સાથે ફોર્મ ભર્યું અને આ યોજનામાં બેંક ખાતામાં હપ્તા દ્વારા સહાય પૂરી પાડવામાં આવી। આ ઘરનું મકાનનું કાર્ય પૂર્ણ થયું અને મેં રહેણાંક શરૂ કર્યું અને આ બદલ હું પ્રધાનમંત્રી સાહેબનો તેમજ રાજ્ય સરકાર અને ભાવનગર મહાનગરપાલિકાનો આભારી છું। આભાર। ત્યારબાદ વિતરણ। भारत माता के, भारत माता के, वंदे वंदे। આજની વિકસિત ભારત સંકલ્પ યાત્રા 15 નવેમ્બરથી શરૂ થઈ। કાલે મોતીબાગ ટાઉન હોલમાં અને આજે આપણા દક્ષિણ સરદારનગર હોલમાં આ યોજના અંતર્ગત જે લાભાર્થીઓ છે એમને સુધી 100% લાભ પહોંચે એની માટે પ્રધાનમંત્રી શ્રીની યોજના મુજબ દરેક વોર્ડમાં આયુષ્માન કાર્ડ, આવાસ યોજના, ઉજ્જવલા યોજના, ગેસ કનેક્શન, અનેક નાની મોટી યોજનાઓ, જેમ હમણાં ઓલા ભાઈએ કીધું એમનો ખુદનો પ્લોટ હોય અને 3.5 લાખ રૂપિયા સુધીની એમના બેંકમાં મકાન જેમ જેમ બનતું જાય એવી રીતે એમને હપ્તો મળતો જાય। આવા આવાસ યોજનાની અંદર ઘણા જ લોકોને પોતાનું ઘર મળ્યું છે। આયુષ્માન યોજનામાં મેં
આમ મારા પરિચય મુજબ ઘણા લોકોના કાર્ડ કઢાવ્યા છે. એમાં એક જલારામ સોસાયટીની એક વાત કરું ખાલી. એક ભાઈના મધર લગભગ 70-75 વર્ષ હતા અને એમનો અંગૂઠો આવતો નહોતો. પરિસ્થિતિ એમની વેન બ્લોક હતી, એટલે ખૂબ થાકીને દોડીને થાકી ગયા. ત્યારે આપણા મારુતિ આરોગ્ય કેન્દ્ર દ્વારા એમને એ કોર્પોરેશનમાંથી આઈ સ્કેન કરીને સ્પેશિયલ કિટ દ્વારા એનું કાર્ડ કાઢવામાં આવ્યું અને એમનું ઓપરેશન થયું. આજે એ માડી હજી હાલતા ચાલતા છે. પણ જે એમના દીકરાઓની અને એમના પરિવારોની જે ભાવના હતી ને જે આપણે જોઈને, એ આયુષ્માનની અંદર જે 10 લાખ રૂપિયા સુધીનું તમને જે પેકેજ મળે છે, મેડિકલ પેકેજ, એનો ખૂબ મોટો લાભ ઇમરજન્સી આપણે જોઈન્ટ માટે પણ, દુખાવા, ગોઠણના દુખાવા માટે પણ ઇમરજન્સીમાં એ ઉપયોગ થાય છે. ઘણી જ બધી ગંભીર બીમારીઓ જેમાં આપણે કહીએ ને, ઘણી વખત અત્યારે ટીવીમાં એક એડ આવે છે વીમાવાળાની ફોનપેમાંથી કે પોતાના પૈસા, પોતાનો વીમોનો પૈસા પૂરા થઈ જાય ને એટલે ચાલુ સારવારે ભાગી જાય. પણ આયુષ્માન કાર્ડ એવું છે કે એમને સંપૂર્ણ સારવાર મફતમાં મળે છે. એટલે આવી અનેક યોજનાઓ લઈને આજે વિકસિત ભારત યાત્રા દરેકના ઘર સુધી 100% પોતાની સહાય મળે, પોતાને 100% ગેરંટીથી લાભ મળે, એ હેતુ સાથે આ યાત્રાનો પ્રારંભ થયો છે. ત્યારે આપણે સૌ એનો ખૂબ લાભ લઈએ અને આપણી આજુબાજુમાં જે લોકોને આયુષ્માન ન હોય અથવા તો આવાસ ન હોય, તો એમની જ્યારે પણ યોજનાઓ બહાર પડે ત્યારે એમને ચોક્કસ માહિતી આપી અને ફોર્મ ભરાવડાવી એવી સૌને વિનંતી. અને અહીં મંચસ્થ મહાનુભાવોના નામ લેતા ભૂલી ગયો છું તો સોરી. આપ સૌનો પણ ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર. ભારત માતા કી જય, વંદે માતરમ. ખૂબ ખૂબ આભાર સાહેબ. હવે હું જીતુભાઈ બોરીસાગરને વિનંતી કરું કે તેઓ પ્રાસંગિક ઉદ્બોધન કરે. શ્રી જીતુભાઈ બોરીસાગર. સંકલ્પ યાત્રા લગભગ અહીંયા બેઠેલા મોટાભાગના આ વિષયથી કદાચ અજાણ હશે. એ વિકસિત ભારત સંકલ્પ યાત્રા દક્ષિણ સરદારનગર વોર્ડમાં આજે પધારી છે. ત્યારે તેમાં ઉપસ્થિત અહીંયા નગરસેવક શ્રી મહેશભાઈ, બેન શ્રી નગરસેવિકા બેનશ્રીઓ, વોર્ડના પ્રભારીશ્રીઓ, મારા સંગઠનના સાથીદારશ્રીઓ, મંચસ્થ સૌ આગેવાન, ઉપસ્થિત અહીંયા ભાઈઓ તથા બહેનો, મહાનગરપાલિકાના અધિકારીશ્રીઓ. એકદમ આપણને સમજાય એવી ભાષામાં જો આપણે વાત કરીએ તો 2014 પહેલાં કેન્દ્ર સરકારમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન નહોતું. તે સમયે ભારત દેશ કેવો હતો અને અત્યારે 2014 પછી લગભગ 10 વર્ષનો સમયકાળ દરમિયાન ભારત દેશની પરિસ્થિતિ હાલમાં શું છે. સામાન્ય વાત કરીએ તો અહીંયા બેઠેલા લગભગ બધાને જે અનુભવ થયો હોય એ અનુભવ આપણે જો યાદ કરીએ, આપણને આ બધી વાતો યાદ એટલા માટે નથી આવતી કેમ કે આપણને એ સગવડતાઓ મળે છે. જેવી રીતે આપણે વીજળી એટલે કે લાઇટ, આપણા ઘરમાં લાઇટ 24 કલાક 365 દિવસ આપણને પૂરતી મળી રહે છે. એટલા માટે આપણે એમના તરફ ધ્યાન નથી જતું. ભારત દેશના ઘણા એવા રાજ્યો, ઘણા એવા ગામડાઓ 2014 પહેલાં 24 કલાક લાઇટ શું એ લોકોને ખબર નહોતી. ફક્ત આપણે ગુજરાતમાં લાઇટ 24 કલાક મળી રહી છે. જ્યારે આપણે બહારના રાજ્યોમાં જઈને જો વાત કરીએ તો એવું કહે કે 24 કલાક કયા ટાઈમે મળે, એ લોકોને આશ્ચર્ય થતું. એવી જ રીતે આપણે ભૂતકાળમાં યાદ કરીએ તો ઘરે કોઈ બીમાર સ્વજન આપણા કોઈ બીમાર પડે અને વાહનની પણ એટલી વ્યવસ્થા નહોતી, ત્યારે આપણે કોઈ વાહન પણ એટલા ઓછા હતા કે કોઈની આપણે વાહન ગોતવા જવું પડે, માગવા જવું પડે, એ આપણને વાહન આપે તો આપણે આપણા સ્વજનને દવાખાના સુધી લઈ જતા. એના બદલે અત્યારે આપણે 108 નંબર આપણા મોબાઈલમાંથી ડાયલ કરીએ છીએ અને 5 થી 10 વધીને 15 મિનિટમાં આપણે જે સ્થળ ઉપર હોઈએ એ સ્થળ ઉપર 108 આવી અને ત્યારથી જ આપણી સારવાર શરૂ થઈ અને આપણને દવાખાના સુધી પહોંચાડે છે. ફક્ત દવાખાના સુધી પહોંચાડે એટલું જ નહીં, પરંતુ જ્યારે આપણે સામાન્ય પરિસ્થિતિના પરિવારો આપણે સૌ એમાં આવી જઈએ કે જ્યારે આપણે દવાખાને જઈએ અને આપણા સ્વજન બીમારીમાં હોય અને ડૉક્ટર એવું કહે કે 50,000 રૂપિયા ડિપોઝિટ ભરો પછી સારવાર શરૂ થશે. સારવાર શરૂ થશે આ શબ્દ આવે ડિપોઝિટ પછી.
ત્યારે આપણે માંડ 5-10 હજાર રૂપિયા લઈ અને દવાખાના સુધી પહોંચ્યા હોઈએ અને પછી ઘરના સભ્યો એવું કહે કે સાહેબ હમણાં અમે જવાબ આપીએ, પછી બહાર નીકળી અને બધા સભ્યો ચર્ચા કરે, પરિવારના સ્વજન બધાને વાલો હોય એટલે કદાચ ઘરેથી ઘરેણાં કે સોનું કે એવું કંઈ વેચે, 5-25 હજાર, 30 હજાર, 40 હજાર આવે તો પણ ડિપોઝિટ ભરવાના પૈસા ન થતા એ સમયમાં ટોટલ બિલની તો વાત જ નથી, ડિપોઝિટના પણ પૈસા ન થતા અને સારવાર વગર ઘણા પરિવારે પોતાના સ્વજનો ગુમાવ્યા છે. આ સમયે અત્યારે આપણે જોઈ શકીએ છીએ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના સુરાજ્યમાં કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકાર આપણે પ્રધાનમંત્રી કાર્ડ જે PJYM એ કાર્ડ ઘર ઘર સુધી આપણે વ્યક્તિ સુધી એ કાર્ડનો લાભ મેળવી અને જે હોસ્પિટલોમાં સારી હોસ્પિટલ વોકાર્ડ, સ્ટર્લિંગ, HCG કે જ્યાં પૈસાદાર લોકો જે સારવાર મેળવે છે એ જ સારવાર આપણે વટથી એ કાર્ડ મૂકી અને કોઈ પણ સામાન્ય પરિવાર પોતાના સ્વજનની સારવાર બાજુમાં જ જેમનો અમીર લોકોનો પલંગ હોય એ જ પલંગ ઉપર આપણે સારવાર મેળવી શકીએ છીએ. આ આપણને હૃદયસ્પર્શી અને આપણે રોજિંદા જીવનમાં અનુભવતી આ ક્રિયાઓ એવી તો અઢળક જે સરકારશ્રીની યોજનાઓ છે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની, એ સરકારે યોજનાઓ ફક્ત આપણે ત્યાં જઈએ અને યોજનાઓનો આપણને લાભ મળે એટલું જ નહીં, પણ લોકોના ઘર ઘર સુધી, છેવાડાના માનવી સુધી આ યોજનાઓનો વ્યાપ વધે, આ યોજનાઓનો દરેક વ્યક્તિઓને લાભ મળે એ હેતુથી આ આયોજન દરેક વોર્ડમાં કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર અને દરેક મહાનગર નગરપાલિકા દરેક વોર્ડ મંડળમાં આ યોજના સરકારશ્રીની પૂરેપૂરી વિસ્તરણ થાય તે હેતુથી આ યોજના આપણા ઘર સુધી પહોંચી છે. આગળ આપણને વડીલો માર્ગદર્શન આપવાના હોય. ભારત માતા કી જય. આભાર સાહેબ. આપણી વચ્ચે માનનીય પ્રમુખ શ્રી ભારતીય જનતા પાર્ટી ભાવનગર મહાનગર શ્રી અભયભાઈ ચૌહાણ વધારે છે, તો આપણે તાળીઓના ગડગડાટ સાથે વધાવશું સ્વાગતને. હવે આપણા કાર્યક્રમને આગળ ધપાવતા આપણે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત જુદા જુદા લાભાર્થીઓને જુદા જુદા પ્રમાણપત્રો અને જુદા જુદા હુકમોનું વિતરણ કરવાનું થતું હોય. સૌથી પહેલાં ખેલો ઇન્ડિયા પ્રોગ્રામના લાભાર્થીઓને અહીંયા હું સ્ટેજ ઉપર બોલાવું છું અને મંચસ્થ મહાનુભાવોને વિનંતી છે કે તેઓ આ પ્રમાણપત્ર એનાયત કરશે. મહેશભાઈ વાજા, ત્યારબાદ સોલંકી ધીનલબેન, માહિતી મળે, ખબર પડે કે આવડો મોટો કાર્યક્રમ ક્યાં દેશ લેવલે રમવા જાય તો એને દીકરીઓને ખબર ન પડે. ગોહિલ મિર્ઝા ટેનિસ વોલીબોલમાં ઓલ ઇન્ડિયામાં ફર્સ્ટ નંબર ગોલ્ડ મેડલ લઈ આવેલા છે. આખી ટીમ છે, આખી ટીમ વેગડ યાત્રા અત્યારે જે પ્રમાણપત્ર લે છે એ. ત્યાર પછી સોલંકી ધીનલ, ભાવનાબેન ત્રિવેદી આપશે. પરિવાર તમે આવો પછી પરિવાર આપો જાહેરાત કરો. સોલંકી ધીનલ પણ આખી ટીમ જ છે, ટેનિસ વોલીબોલમાં ઓલ ઇન્ડિયામાં ફર્સ્ટ એટલે કે ગોલ્ડ મેડલ મેળવેલ છે. અંડર 17, અંડર 14 થી રમે છે, અત્યારે 17 કક્ષાએ પહોંચેલા છે. 5 વર્ષથી આ ગોલ્ડ મેડાલિસ્ટ છે. હર્ષ સંઘવી સાહેબના હસ્તે પણ આ લોકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે અને એમણે ખેલ મહાકુંભમાં આ ગેમ આ વર્ષે એડ કરી છે. એ બદલ પણ અમે હર્ષ સંઘવી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આ બધા જ ખેલાડીઓ હર્ષ સંઘવી સાહેબને રૂબરૂ મળેલ છે અને હર્ષ સંઘવી સાહેબે એમને પ્રોત્સાહિત કરેલ છે. મગવાણા રાજેશ્વરી આ પણ ટેનિસ વોલીબોલમાં ગોલ્ડ મેડાલિસ્ટ છે.
ત્યાર પછી ડાભી રિદ્ધિ, પાર્થ, રોહન, આવી જાઓ ખેલાડીઓ બધા સેપક ટેકરા વાળા. આ બહેનોને મહેશભાઈ ત્યાર પછી આ એક સેપક ટેકરાઓમાં નામ બદલાવો બીજા નગર સેવિકા બહેનોનું. વાઘેલા પાર્થ, ઓકે ડાભી રીતિ. સોલંકી વેગડ ઉર્વી અને સિયાદ સંસ્કૃતિ આપનારનું નામ બોલો. મીનાબેન મકવાણાના હસ્તે એમને પ્રોત્સાહિત કરવામાં આવશે. આ બંને બહેનો સેપક ટેકરાઓમાં સેપક ટેકરાઓ જે પગથી રમવાની ગેમ છે, હાથનો ઉપયોગ જ નથી કરવાનો, થાઈલેન્ડ મલેશિયાની ગેમ છે, એમાં પણ ઓલ ઇન્ડિયામાં ફર્સ્ટ રેન્ક ધરાવે છે. આ વર્ષે આ ગેમ સેપક ટેકરાઓ જે ગેમ છે એમાં ઓલિમ્પિકમાં ભારતને બ્રોન્ઝ મેડલ મળેલો છે. આપણી ઇન્ડિયાની દીકરીઓ બ્રોન્ઝ મેડલ લઈને ઓલિમ્પિકમાંથી બ્રોન્ઝ મેડલ લઈને આવેલી છે અને આ દીકરીઓ હવે પછી ઓલિમ્પિકમાં જવા માટેની દાવેદાર છે. ત્યાર પછી વાઘેલા પાર્થ, દિહોરા રોહન, આ બધા બહેનોને એને કયો કોઈ હેન્ડલ જ નહીં. મહેરભાઈ કસોટિયા, નરેન્દ્રસિંહ અહીં ઉપર બી આવો. સામે વાળાનું નામ બોલો, જુદા જુદા બબે લોકોને થોડો મોટો કાર્યક્રમ કરવાની કોઈ વ્યવસ્થા શું તમે જોશીભાઈ જોતા આવું બધું થાય કોઈ હોય વાઘેલા પાર્થરાજ એસ, રાજુભાઈ રાજાણી વોર્ડના પ્રભારી તેમજ રંજનબેન પરમાર વોર્ડના પ્રભારી સાથે જોડાશે. દિહોરા રોહન બી, રંજનબેન તેમના હસ્તે સન્માન કરશે. ત્યાર પછી સિંધા યશરાજ, તેમને દિવ્યાબેન વ્યાસ સન્માનિત કરશે. બેનર આવે ને. વેગડ ઉર્વી, ખેલો ઇન્ડિયા પ્રોગ્રામમાં આગળ વેગડ ઉર્વી, તેમને શીતલબેન પરમાર સન્માનિત કરશે. બેને શું સિદ્ધિ હાંસલ કરી છે બોલો ફરીવાર. ચેતુભાઈ, બેને જે સિદ્ધિ હાંસલ આ પણ સેપક ટેકરાઓમાં ઓલ ઇન્ડિયામાં સેકન્ડ રેન્ક છે. ગયા વર્ષે કર્ણાટક ખાતે રમવા ગયેલ સિલ્વર મેડલ લાવેલ છે દેશ લેવલે છોકરીઓ જાય છે અને ઓલિમ્પિકમાં આ વર્ષે દાવેદાર છે. બેઠા છે, ખબર ય નથી. ભાવનગરની બહાર આપણે કોઈ જે નથી ગયા. અડધું ભારત ફરેલી દીકરીઓ છે. ત્યાં કોઈને ખબર છે ખબર પડે તો જાય. વાહ. પીએમ જય અનિતાબેન, મારું હિતેશભાઈ. હું વિનંતી કરીશ જાગૃતિબેન રાવળને કે તેઓ પંડ્યા રૂપલબેન મનોજકુમારને પીએમ જેવાયના લાભાર્થીને લાભ અર્પણ કરશે. એને કહો એની વિગત બોલવાની, પૂર્વ ડેપ્યુટી મેયર, પૂર્વ કોર્પોરેટર, જાગૃતિબેન રાવળ પૂર્વ શિક્ષણ સમિતિના સદસ્ય અને હાલમાં શહેર સંગઠનના ઉપાધ્યક્ષ તરીકે પંડ્યા રૂપલબેનને સન્માનિત કરે છે. ત્યાર પછી વ્યાસ નેહલબેન, નીલમબેન ચાપાનેરીને વિનંતી કરીશ વ્યાસ નેહલબેનને પીએમ જેવાય લાભાર્થીને લાભ અર્પણ કરશે. શહેર સંગઠનના મંત્રી શ્રી નીલમબેન ચાપાનેરી. પાઠક કૈલાસબેન, નીતિનભાઈ રાઠોડ, શહેર સંગઠનના ઉપપ્રમુખ શ્રી નીતિનભાઈને વિનંતી કરીશ પાઠક કૈલાસબેનને કાર્ડ આપીને સન્માનિત કરશે. માંડલિયા નીતાબેન, મારું દિનેશભાઈ. માંડલિયા નીતાબેનને મીરાભાઈ કસોટિયા
આ વોર્ડના વાલી માંડલિયા નીતાબેનને કાર્ડ આપીને સન્માનિત કરશે. મારું દિનેશભાઈ, ભવદીપભાઈ યુવા મોરચાના મહામંત્રી શ્રી ભવદીપભાઈ તેમને સન્માનિત કરશે. પીએમ સ્વનિધિ યોજનાના લાભાર્થીઓ કે જેમને 10,000ની લોન સરકારશ્રીની સહાયથી મળવાપાત્ર છે, હું વિનંતી કરીશ શહેર અધ્યક્ષ શ્રી અભયસિંહ ચૌહાણને કે પીએમ સ્વનિધિ યોજનાના લાભાર્થીઓને સન્માનિત કરશે. વાઘેલા છગનભાઈ, સોલંકી ભગવાનભાઈ, રેખાબેન કાવા. પીએમ સ્વનિધિ યોજનાના લાભાર્થી વાઘેલા છગનભાઈ, સોલંકી ભગવાનભાઈ, રેખાબેન કાવા. આદરણીય શહેર અધ્યક્ષ શ્રી અભયસિંહ ચૌહાણ તેમને સન્માનિત કરશે. ભગવાનભાઈ કોણ? શું ધંધો કરો છો? યાર્ડમાં રેડીમેડ. કેટલી લોન લીધી? 10,000. તો આજો હપ્તા ભરવાના હોય એના ભરવો છો ટાઈમ બરોબર. લોનથી રાહત થઈ કુટુંબમાં તો બધાને કહો છો કે આવું કરવું એમ આપવાનું છે ને એમ. છગનભાઈ આવી જાઓ, હાલો. સહાય મળી હતી એટલાની શું કરો ધંધો લાઈફ ક્યાં આઝાદ તો આનાથી તમને રાહત થઈ કુટુંબમાં ને એમાં. કોની સરકારે આપી આ લોનની? મોદી સરકાર એટલે ભાજપની સરકાર. જો હમું જોરદાર તાળીઓથી આપણે આ સન્માનને વધાવશું. રેખાબેન કાવા, પ્રમુખ સાહેબને વિનંતી. રેખાબેન કાવાને સારી આનાથી રાહત મળી તમને. ધન્યવાદ. પ્રમુખ સાહેબ મુરારી પ્રભુદાસભાઈ, બલરામભાઈ ચૌહાણ, ચંપાબેન દિનેશભાઈ, સોલંકી અરુણાબેન અશોકભાઈ, સોલંકી હિરોઈનભાઈ વલ્લભભાઈ. આ કાર્યક્રમના સહ ઇન્ચાર્જ નરેન્દ્રસિંહ સોલંકી તેમને સન્માનિત કરશે. આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન આ કાર્યક્રમના મારા સાથી સહ ઇન્ચાર્જ નરેન્દ્રસિંહ સોલંકી ઝૂંપડા વીજળીકરણ યોજનાના લાભાર્થીઓને સન્માનિત કરે છે. કેટલા રૂપિયામાં? 100 રૂપિયામાં મીટર લાગી ગયું ને. પહેલા લાઈટ જ નહોતી ને. મોદી સરકારમાં મળ્યું. મોદી સરકાર એટલે ભાજપની બરોબર ને. બધાને કહેવાનું જે બાકી હોય એને ફોર્મ ભરાવવાનું તમારી જેમ. ફોટો બનાવવાનો. લાભાર્થીઓના નામ દેવમોરારી પ્રભુદાસ બલરામભાઈ, ચૌહાણ ચંપાબેન દિનેશભાઈ, સોલંકી અરવિંદભાઈ વલ્લભભાઈ, સોલંકી અરુણાબેન અશોકભાઈ. તેમને કાર્યક્રમના સહ ઇન્ચાર્જ નરેન્દ્રસિંહ સોલંકી સન્માનિત કરી રહ્યા છે. તાળીઓથી આપણે આ સન્માનને વધાવશું. લાઈટ મળી હતી. નરેન્દ્રસિંહ ભગવાનને પ્રાર્થના કરી લાભ. ત્યાર પછી પીએમ ઉજ્જવલા યોજના અંતર્ગત જેમને ગેસ કીટ અહીંથી લાભાર્થી તરીકે મળવાની છે એવા નામ હું બોલું છું. રાઠોડ નિર્મળાબેન. એને કયો આપે? દાદા આપે, વ્યાસજી આપે, નામ બોલીને ઉપર બોલાવે. બેનને કયો શિક્ષણ સમિતિ સભ્ય અરવિંદભાઈ તેમજ વ્યાસદાદા ગેસ કીટ આપવા માટે રામુબેન ધનજીભાઈ સોલંકી. વોઇસ કરો થોડોક ભાઈ, માઇકને પાછળ સંભળાય. વોઇસ કરો. પીએમ ઉજ્જવલા યોજના અંતર્ગત જે લોકોને લાભ મળ્યો છે તેમને ગેસ કીટ અહીંથી મળવાપાત્ર છે. બેનર આવે. રામુબેન ધનજીભાઈ સોલંકી જેમને સરકારશ્રી તરફથી ગેસ કીટ કોની સરકારમાં મળે છે?
સરકાર રાઠોડ નિર્મળાબેન ઘનશ્યામભાઈ, મોદી સાહેબ જાદુ જીવે એવું ભગવાનને કહેવાનું. વ્યાસજી તેમના હાથે રાઠોડ નિર્મળાબેન ઘનશ્યામભાઈને ગેસ કીટ આપી સન્માનિત કરશે. આમ રાખવા. ત્યાર પછી રેખાબેન કિશોરભાઈ સોલંકી, બસ બસ. રાઠોડ પારુલબેન દામજીભાઈ, રેખાબેન કિશોરભાઈ સોલંકી, રાઠોડ પારુલબેન દામજીભાઈ, શિલ્પાબેન મુકેશભાઈ મારવાડી, તેમને જાગૃતિબેન ગાંધી શિક્ષણ સમિતિના સદસ્યો તેમને ગેસ કીટ આપી અને સન્માનિત કરશે. આમ રાખ. રાઠોડ પારુલબેન દામજીભાઈ, શિલ્પાબેન મુકેશભાઈ મારવાડી, હું યુવા મોરચાના પ્રમુખ અને આ કાર્યક્રમના સહ ઇન્ચાર્જ મુકેશભાઈ ડાભીને વિનંતી કરીશ કે બેનને ગેસ કીટ આપી સન્માનિત કરશે. જો બેનને બધી વિગત ખબર રહે યાર. બેન ક્યાં રહ્યો છો? આ કોના કારણે મળે છે? મોદી સરકાર. બરોબર ને? ગેસનું કનેક્શન છે. રાઠોડ પારુલબેન, મુકેશભાઈ આપના હસ્તે જ રાઠોડ પારુલબેન ને ગેસ કીટ અર્પણ કરશે. ત્યારબાદ NFSA યોજના હેઠળના લાભાર્થીના હુકમોનું વિતરણ અહીંથી થવા જઈ રહ્યું છે. મંચસ્થ મહાનુભાવોને વિનંતી કે ધનંજયભાઈ, વોર્ડના મહિલા મોરચાના બહેનોને વિનંતી કે તેઓ NFSA યોજના હેઠળના લાભાર્થીના હુકમોનું વિતરણ કરવા માટે સ્ટેજ ઉપર આવશે. ધનંજયભાઈ, રામનગીનાભાઈ ચૌહાણ, અમિત કુમાર ગયાપ્રસાદ સાહુ, સુલતાનભાઈ અહમદભાઈ ગોરી, ધવલભાઈ તુલસીભાઈ કાલાણી, માધવીબેન, મિત્તલબેન માંડવિયા, માધવીબેન, ધનંજયભાઈ ચૌહાણ, અમિત કુમાર સાહુ, જિજ્ઞાબેનને પણ વિનંતી સાથે જોડાશે. ત્યારબાદ અમિત કુમાર સાહુ, સુલતાનભાઈ ગોરી, ધવલભાઈ તુલસીભાઈ કાલાણી, જીતુભાઈ પરસોત્તમભાઈ ચૌહાણ બહેનોના હસ્તે હુકમોનું વિતરણ થઈ રહ્યું છે. લાભાર્થી શ્રીઓ અમિત કુમાર સાહુ, સુલતાનભાઈ ગોરી, ધવલભાઈ કાલાણી, જીતુભાઈ ચૌહાણ. મિત્તલબેન ઉપર નીચે આપી દો નોટ. નીચે આપી દો. ન્યા રહ્યો બેન એવું હોય. અહીંયા આવતા રહ્યો. આવ્યો. નીચે આપો. આગળ વ્યો જાઓ. હજી આગળ. ઓકે. ધન્યવાદ. ત્યારબાદ પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન અન્વયે નિક્ષય મિત્ર તરીકે મેડિકલ ઓફિસર ડૉક્ટર ભાવેશભાઈ વળિયા, ભરતનગર ભાવનગરના મેડિકલ ઓફિસર છે, એ પોતાના તરફથી ટીબીના દર્દીને પ્રોટીન પાવડર આપે છે.
તે દર્દીઓના હું નામ લઉં છું અને ડૉક્ટર ભાવેશભાઈ વળિયાને જ વિનંતી કરું કે તેઓ સ્ટેજ ઉપર પોતાના સ્વહસ્તે સાથે ભટ્ટીભાઈ તેમજ સરવૈયાભાઈ પણ જોડાશે. ડૉક્ટર સાહેબની સાથે ભટ્ટીભાઈ અને સરવૈયાભાઈ પણ જોડાશે. અકબરભાઈ સૈયદ, હું અહીંથી નામ બોલું તે ઝડપથી સ્ટેજ પર આવશે કે જેમને પ્રોટીન પાવડર ડૉક્ટર ભાવેશભાઈ વળિયા પોતાના તરફથી ટીબી મુક્ત ભારત અન્વયે આપે છે. અકબરભાઈ સૈયદ, દેવરાજભાઈ સોલંકી, રાજેન્દ્રગીરી ગોસ્વામી, નિલેશભાઈ પરમાર, ઇન્દુલાલભાઈ શાંતિલાલભાઈ. દર્દીશ્રીઓને વિનંતી કે તેઓ પ્રોટીન પાવડર જોરદાર તાળીઓથી આપણે ડૉક્ટર સાહેબની આ સેવા ભાવનાને પણ વધાવશું. ઓકે. હજી થોડાક હતા એટલે બોર્ડ આવી જાય. ઓકે. ખૂબ ખૂબ આભાર. લાભાર્થીઓને જુદા જુદા પ્રમાણપત્રો આગળ કરી અને હું જે પ્રમાણે બોલું છું એ પ્રમાણે બોલી અને શપથ લેવાના છે. તો નગરજનો તથા મંચસ્થ મહાનુભાવોને વિનંતી કે પોતાની જગ્યાએ ઊભા થઈ અને જમણો હાથ આગળ કરી અને હું જે બોલું છું એ પ્રમાણે શપથ લેશે. અમે શપથ લઈએ છીએ કે ભારતને 2047 સુધી આત્મનિર્ભર અને વિકસિત રાષ્ટ્ર બનાવવાના સપનાને સાકાર કરીશું. ગુલામીની માનસિકતાને જડમૂળમાંથી ઉખેડી નાખીશું. દેશના સમૃદ્ધ વારસા પર ગર્વ કરીશું. ભારતની એકતાને સુદૃઢ કરીશું અને દેશની સુરક્ષા કરનારાઓનું સન્માન કરીશું. નાગરિક હોવાનું કર્તવ્ય નિભાવીશું. ભારત માતા કી. શપથ વિધિ બાદ આપણા કાર્યક્રમને આજના વિકસિત ભારત સંકલ્પ યાત્રાના કાર્યક્રમમાં ઉપસ્થિત શહેર અધ્યક્ષ અભયભાઈ, શાસક પક્ષ નેતા કિશોરભાઈ, પ્રભારી શ્રી રાજુભાઈ, બેન રંજનબેન, ઉપાધ્યક્ષશ્રીઓ અને મંચસ્થ મહાનુભાવો, ભાવનાબેન, બીનાબેન, સર્વો અને આપ સર્વો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા બદલ સર્વનો હૃદયપૂર્વક આભાર માનું છું. ભારત માતા કી જય. मोदी ने समाज के वंचितों को अपनी प्राथमिकता बनाया कि वो लोग हैं मोदी के बीच में समाज के वंचित मैंने कभी ऐसे परिवारों